અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ સાથે સાથે ઇઝરાયલ પણ જે મોટા પીસીસ હોય છે, જે પોઇન્ટર ડાયમંડ કહેવામાં આવે છે, એનું મેન્યુફેક્ચરિંગ ઇઝરાયલમાં થતું હતું. તો ઇઝરાયલ અને હમાસના યુદ્ધનો પણ અત્યારે માર્કેટમાં ઘણો બધો પ્રોબ્લેમ ક્રિએટ કરેલો છે. પણ એની સામે લેબગ્રોન ડાયમંડ જે ઇન્ડિયામાં ખૂબ જ ઝડપથી આગળ આવી રહ્યા છે. અત્યારે સુરતમાં વિશ્વનું લાર્જેસ્ટ ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યું છે. તે સુરત ઇન્ડસ્ટ્રીમાં અને તમને કઈ રીતે હેલ્પફુલ થાય છે? આગામી દિવસોમાં સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મલેશિયા, બેંગકોક, દુબઈ, સિંગાપુર આ બધા ફ્લાઇટો પણ કદાચ શરૂ થશે. એટલે હવે બાયર્સને સીધા સુરત આવવાની તક મળશે અને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી એમને એમનું મટીરિયલ ડાયમંડ્સ લેવા માટે એક ઇઝી અવેલેબિલિટી મળશે. ટોટલ મેન્યુફેક્ચરર્સ હોય ડાયમંડના, એ લોકોની ઓફિસ ડાયમંડ બુર્સમાં હોય, સુરતમાં એસડીબીમાં હોય. એટલે આ એક સુરતના એક્સપોર્ટમાં અત્યાર સુધીમાં જે છે એના કરતાં લગભગ 90% વધારો કરશે. પીપી સવાણી ગ્રુપ મેરેજ કરાવે છે એમાં હું નથી માનતો. હું એમાં માનું છું કે પીપી સવાણી ગ્રુપ અમે એવી દીકરીઓને એક બાપનો છાયો આપીએ છીએ, એક પપ્પાનો, કે જે દીકરીઓને પપ્પા નથી. ઇન્ડિયન આઇડલમાં તમને એઝ અ ચીફ ગેસ્ટ બોલાવ્યા, તેમની પ્રોસેસ શું હોય છે બોલાવવાની? પહેલાં તો આપનું ખૂબ જ સ્વાગત છે મારી મીઠો આવકારો ચેનલમાં. જ્યારે બી અમે મહેશ સવાણી નામ સાંભળીએ છીએ ત્યારે મગજમાં એ જ આવે છે કે મહેશ સવાણી એ દિલદાર વ્યક્તિ છે જે હર વર્ષે 300 થી 350 દીકરીઓના મેરેજ કરાવે છે. પણ તમે એઝ અ મહેશ સવાણી પોતાને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરશો? આમ તો આપણે પોતાની રીતે કોઈ ઇન્ટ્રોડક્શન હોય જ નહીં. જ્યારે જન્મ થાય ને ત્યારે મા બાપ આપણું નામ પાડે, પછી જ્યારે મૃત્યુ થાય ને ત્યારે એવું કહેવામાં આવે છે કે બોડી ક્યારે લઈ જવાની છે. માતા પિતાએ જે નામ પાડ્યું હોય એ નામને તમે કેવું ચિત્ર એ નામનું બનાવો છો કે સમાજ એને યાદ રાખે. મારું નામ મહેશભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ, અને અમે જે કંઈ પણ છીએ એ માતા પિતાને હિસાબે છીએ. અને માતા પિતા સર્વસ્વ હોય છે કે જેણે આપણને આ દુનિયામાં પૃથ્વી ઉપર જન્મ આપ્યો. એટલે મારું પીપી સવાણી ગ્રુપ, મારું નામ મહેશભાઈ સવાણી, એનો વધારે અર્થ કરીએ તો પીપી સવાણી ગ્રુપ કે જો હું સવાણી ગ્રુપમાં મેં જન્મ લીધો અને એનો ટોટલ શ્રેય હોય તો એ માતા પિતાને હોય છે. અત્યારે સુરતમાં વિશ્વનું લાર્જેસ્ટ ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યું છે. તે સુરત ઇન્ડસ્ટ્રીમાં અને તમને કઈ રીતે હેલ્પફુલ થાય છે? કોઈ પણ મોટું હબ બનવાનું હોય, આમ તો સુરત છે એ વર્લ્ડમાં, દુનિયામાં જે 100 ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થતા હોય છે એમાંથી 90 હીરા એટલે કે 90%નું માર્કેટ સુરત હતું જ. પણ હંમેશા એવું થતું હોય છે કે સુરત એક મેન્યુફેક્ચરિંગ કે લોકો મજૂરી સુરતમાં કરે, એ ત્યાંથી ડાયમંડ છે એ મુંબઈ જાય અને મુંબઈથી પછી એક્સપોર્ટ થાય. પણ હવે જ્યારે સુરત જ હબ બની રહ્યું છે, તારીખ 17/12 આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ડાયમંડ કન્સ્ટ્રક્શનનું જે બિલ્ડિંગો બનાવ્યા છે એ એક તો સૌથી પહેલાં કે વર્લ્ડનું મોટામાં મોટું આ એક યુનિટ ઊભું થશે. અને સુરતને હવે મુંબઈ જવું પડતું હતું, અથવા તો દુનિયાના વેપારીઓ ફોરેનર જે ડાયમંડ બાઇંગ કરવા આવે છે એમને જે મુંબઈ આવવું પડતું હતું. આગામી દિવસોમાં સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મલેશિયા, બેંગકોક, દુબઈ, સિંગાપુર આ બધા ફ્લાઇટો પણ કદાચ શરૂ થશે. એટલે હવે બાયર્સને સીધા સુરત આવવાની તક મળશે અને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી એમને એમનું મટીરિયલ ડાયમંડ્સ લેવા માટે એક ઇઝી અવેલેબિલિટી મળશે. ટોટલ મેન્યુફેક્ચરર્સ હોય ડાયમંડના, એ લોકોની ઓફિસ ડાયમંડ બુર્સમાં હોય, સુરતમાં એસડીબીમાં હોય. એટલે આ એક સુરતના એક્સપોર્ટમાં અત્યાર સુધીમાં જે છે એના કરતાં લગભગ 90%નો વધારો કરશે એવું મને દેખાઈ રહ્યું છે. હવે હું તમને 2 સવાલ પૂછવા માંગુ છું. એક તો તમે આ ફિલ્ડમાં એન્ટર કઈ રીતે થયા, અને જે પીપી સવાણી જે આવડું મોટું ગ્રુપ બન્યું એમાં કેટલા માણસોનું ઇન્વોલ્યુશન રહેલું છે? સોશિયલ ગ્રુપમાં કઈ રીતે એન્ટર થયો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં? ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તો 1968 એટલે મારા જન્મ પહેલાં મારા બાપુજી એક સામાન્ય કારીગરને લઈને
સૌરાષ્ટ્રમાં અમારી પાસે કંઈ હતું નહીં. મજૂરી કરતા હતા મારા બાપુજી. અમારે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કહેવાય કે દાડીએ જતા હતા. એટલે 20-25 પૈસાની દાડી હોય. વરસાદનો ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું ગયું. બાપુજીએ એમ કીધું કે હું મજૂરી કરવા માટે 2 રૂપિયા કમાવા માટે સુરત જવું છે. ત્યારે સુરતમાં કાં તો તમારે ડાયમંડનું કામ શીખવાના પૈસા દેવા પડતા હતા, જે 150-200 રૂપિયા હોય છે મંથલી, અને કાં તો તમારે જમવાના 1 મહિનાના જમવાના પણ એ વખતે 150-200 રૂપિયા થતા હતા. ત્યારે બાપુજીને એ 300 રૂપિયા 400 રૂપિયા લઈને સુરત આવવું એ મારા બાપુજીની ક્ષમતા નહોતી. અને એક મજૂરી કરવા માટે અહીંયા સુરત આવ્યા. કારખાનામાં, હીરાના કારખાનામાં સૂઈને પોતે ડાયમંડનું જાતે જ શીખ્યા. અને જે કામ 4 મહિનામાં શીખવામાં લાગે એ મારા બાપુજી 1 મહિનામાં શીખી ગયા. પછી મારા ફાધરની 6 ભાઈ છે. પછી બીજા ભાઈ અમારા જે અંકલ માવજી કાકાને બોલાવ્યા, મોહન કાકાને બોલાવ્યા, ધીમે ધીમે બધા ભાઈઓને ત્યાં બોલાવ્યા. 1968થી લઈને જે પાયાથી કામ જે શરૂ કર્યું હોય, એક મજૂરીના કામથી એ શરૂઆત કરી. પછી પોતાનું એક નાની એવી 6-7 ઘંટીની એક કારખાનું ચાલુ કર્યું. ધીમે ધીમે એ કારખાનું વધતું ગયું, મોટું થતું ગયું. બધા પરિવારના સગા સંબંધીઓને મારા બાપુજી જોડતા ગયા. જે લોકો પણ સૌરાષ્ટ્રમાંથી સુરતમાં આવે એ અમારા ઘરે જ જમતા. અમારે 1 રૂમ રસોડાનું ઘર હતું. મારા બા એ વખતે 25-30 જણાનું જમવાનું બનાવતા હતા. એ વખતના દિવસો હતા, જે દિવસો અમે કોઈ દિવસ જોયા નથી. એ ત્યાંથી શરૂઆત થઈ. 1985માં IP પટેલ, એટલે મારા ફાધરની જે 6 ભાઈ હતા એમાં 4થા નંબરના ભાઈ ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સવાણી, એટલે એમના નામથી કંપની ચાલુ કરી. જે 1998, 99, 2001 જે ઇન્ડિયાના ટોપ 10 એક્સપોર્ટરોમાં નામના મેળવી. મારું સ્ટડી બેંગ્લોર સિવિલ એન્જિનિયરિંગ મેં પૂરું કર્યું 1990માં. 91માં હું પણ સુરત આવ્યો અને હું પણ મારા બાપુજીના બિઝનેસમાં, એટલે કે ડાયમંડ બિઝનેસમાં જોડાણો. અને ત્યારથી અમારું જે મેન્યુફેક્ચરિંગ છે એ જે તે સમયે 50,000 60,000 પીસીસ પર મંથ હતું. અને એ મેન્યુફેક્ચરિંગ અમે 30 લાખ 32 લાખ પીસીસ પર મંથ, એટલે તે સમયમાં મોટામાં મોટું મેન્યુફેક્ચરિંગ કહેવાતું હોય છે. અને એ સૌથી મોટા મેન્યુફેક્ચરર્સ તરીકે પણ અમને ગુજરાત સરકાર તરફથી, કેન્દ્ર તરફથી એવી રીતે અમે એવોર્ડ મેળવેલા. એટલે આમ જોઈએ તો 1968થી ડાયમંડના બિઝનેસની શરૂઆત, અને 2007 સુધી અમે ડાયમંડના બિઝનેસમાં રહ્યા. 2008થી અમે ડાયમંડનો બિઝનેસ વાઇન્ડ કર્યો. જેમ તમે વાત કરી, તમે મેન્યુફેક્ચર અને એક્સપોર્ટમાં બી હતા, તો મારે નોર્મલી એ સવાલ કરવો છે કે જેમ મને આ ઇન્ડસ્ટ્રીનો બહુ આઈડિયા નથી, એવા બીજા બી ઘણા વ્યક્તિઓ છે જેને આ ઇન્ડસ્ટ્રીનો બહુ આઈડિયા નહીં હોય, તો એને તમે ડાયમંડ બનાવવાની પ્રોસેસ કઈ રીતે ટૂંકમાં સમજાવશો? ડાયમંડ એક નેચરલ વસ્તુ છે કે જમીનના પેટાળમાં પથ્થર હોય, પથ્થરમાંથી કોલસો બને અને કોલસામાંથી એ ડાયમંડ બને. જે આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા એ એનું મોટું ઉદ્ભવ સ્થાન છે. જેવી રીતે પેટ્રોલ છે એ ગલ્ફમાં વધારે હોય છે, એવી રીતે ડાયમંડ છે એ આફ્રિકા અને રશિયામાં વધારે છે એમના પેટાળમાંથી. એમની પ્રોસેસ બહુ લાંબી છે. ઘણી બધી જગ્યાએ ડાયમંડ નદીમાંથી નીકળે છે. ઘણી બધી જગ્યાએ ડાયમંડ 200 ફૂટ 200 મીટર ડીપમાં જઈને પેટાળમાંથી કાઢવો પડે છે. ઘણી જગ્યાએ ગાના, ઝિમ્બાબ્વે એ બધા 10 ફૂટના ખોદાણ કરવાથી પણ ડાયમંડ મળે છે. પણ ડાયમંડની દરેક ક્વોલિટી અલગ અલગ હોય છે. દરેક પથ્થર, આપણે એમ કહીએ ને કે ભાઈ આફ્રિકન લોકોનો દેખાવ અલગ છે, ફોરેનર્સનો દેખાવ અલગ છે, ઇન્ડિયનનો દેખાવ અલગ છે, ચાઇનીઝ લોકોનો દેખાવ અલગ છે. એમ ડાયમંડ જે તે કન્ટ્રીમાંથી નીકળે છે એ ડાયમંડના પથ્થર પણ અલગ અલગ છે. એટલે એ જે ડાયમંડનો વેપારી હોય એ જ પારખી શકે. જોકે અત્યારે તો લેબગ્રોન ડાયમંડ, જે પ્રોસેસ વર્ષો સુધી જમીનના પેટાળમાં એ કોલસામાંથી ડાયમંડ બને છે, એ જ પ્રોસેસ આજે મશીનમાં પણ બને છે. આપણે એમ કહીએ ને કે એક મશીનમાં એટલી જ ગરમી આપીને ડાયમંડની ચિપ્સ મૂકવાની, ડાયમંડમાંથી જ ડાયમંડ બને છે. એ ડાયમંડની ચિપ્સ મૂકવાથી એની ઉપર કેમિકલ પ્રોસેસ થઈને અને એને ઉગાડવામાં આવે. જેવી રીતે આપણે ઘઉં, બાજરો, જાર એવું જે વાવીએ સૌરાષ્ટ્રમાં ખેતી કરતા હોઈએ, તો એ પ્રમાણે ડાયમંડ આજે ઉગાડવામાં પણ આવે છે. જેને લેબ ગ્રોન ડાયમંડ કહેવામાં આવે છે, જે
ફક્ત એ લેબ સિવાય કોઈ એને બતાવી ન શકે. જેવી રીતે કંઈક આપણે એક દંપતી હોય, બાળક ન થતું હોય તો IVF કરે છે, તો આ સિમિલર પ્રોસેસ છે કે એક નેચરલ ડાયમંડ છે અને એક લેબગ્રોન ડાયમંડ છે. એ બંનેનું ઉદ્ભવ સ્થાન જુઓ તો ડાયમંડમાંથી જ છે. પેલું નેચરલ છે અને આ ડાયમંડમાંથી ડાયમંડને ઉગાડે છે. અને તમે બહાર એ જ્યારે IVFમાંથી જન્મેલા બાળક અને નેચરલ બાળક બંને જન્મ લીધા પછી કોઈને ખબર નથી પડતી કે આ નેચરલ છે કે IVFમાંથી ઉત્પન્ન થયેલું બાળક છે. એવી જ રીતે ડાયમંડ પણ નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બહાર નીકળ્યા પછી એની સ્ટ્રોંગનેસ, એનું ફાયરિંગ, એનો કલર કોઈ જગ્યાએ તમે 50 ડાયમંડ લેબગ્રોન અને 50 ડાયમંડ નેચરલ આ બંનેને ભેગા કરી દો અને પછી 100 વર્ષ જૂના વેપારીને એમ કહો કે આ જુદા પાડી દો તો એની તાકાત નથી. એ ફક્ત લેબ બતાવી શકે છે. એટલે હવે તો એ ડાયમંડ આખા વર્લ્ડનું ડાયમંડનું સેન્ટર પહેલાં બેલ્જિયમ હતું કે અમેરિકાથી, આફ્રિકાથી, રશિયાથી આ બધા જ ડાયમંડ રો મટીરિયલ બેલ્જિયમમાં આવતું હતું અને બેલ્જિયમમાંથી એ બધી જગ્યાએ એના બાયર્સ બધા લેવા જતા હતા. હવે એ માર્કેટ બેલ્જિયમમાંથી શિફ્ટ થઈને દુબઈ ચાલ્યું ગયું છે અને આખા વર્લ્ડમાં પોલિશ્ડ માર્કેટ જે તૈયાર રફમાંથી તૈયાર થયેલો હીરો, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ 100 હીરામાંથી 90 હીરા સુરત બનાવે છે અને એ આખા વર્લ્ડમાં એક્સપોર્ટ થાય છે. એ જ્વેલરીમાં યુઝ થાય છે અને ઇન્ડસ્ટ્રીઝમાં બી યુઝ થાય છે. અને એ જ્વેલરીનું મોટામાં 50%નું માર્કેટ, વર્લ્ડમાં 50%નું માર્કેટ અમેરિકા છે. પછી 15%નું માર્કેટ યુરોપ છે, દુબઈ છે, 5%નું માર્કેટ ઇન્ડિયા છે. ઇન્ડિયામાં લોકો ગોલ્ડ ઉપર વધારે જ્વેલરી બનાવતા હોય છે, ડાયમંડની જ્વેલરી લોકો ઓછી બનાવતા હોય. જેમ આપણે વાત થઈ તમે એક્સપોર્ટ બી કરતા પહેલાં ડાયમંડનું, તો ફોરેનની એવી કઈ ક્વોલિટીઝ છે, એક્સપર્ટાઇઝ છે જે તમે ઇન્ડિયામાં પર્ટિક્યુલર ગુજરાતમાં લાવવા માંગશો? જો ગુજરાતમાં આપણો દેશમાં 100 વ્યક્તિમાંથી 90 વ્યક્તિઓ મિડલ ક્લાસ છે અથવા તો ગરીબ છે. ફક્ત 10% વર્ગ જ અમીર છે જે જ્વેલરી યુઝ કરી શકે. આપણે ફોરેન જ્વેલરી યુઝ કરે છે કારણ કે એ બધા અમીર દેશો છે અને કેપેબલ દેશો છે. અને ઇન્ડિયામાં, ગુજરાતમાં આપણે એ વર્ગ નથી કે એ જ્વેલરી ખરીદી શકે, જેનું એના પેમેન્ટો કરી શકે, એવો વર્ગ નથી. એટલે જ્વેલરીની દુનિયા ગુજરાતમાં કે ઇન્ડિયામાં વધે એ પોસિબિલિટી ઓછી છે. જેમ જેમ આપણો દેશ પ્રગતિ કરશે, લોકોની ખરીદ શક્તિ વધશે, એ પ્રમાણે આવશે. પણ એનાથી વધારે બેટર તો એ છે કે ફોરેનર્સ જ્વેલરી ઉપયોગ કરે છે, આપણા દેશને ફોરેન અહીંયાથી એક્સપોર્ટ થાય છે એટલે આપણા દેશને હુંડિયામણ મળે છે. એ બહુ મોટી બાબત છે. અને 90 ડાયમંડ, આજે 100માંથી 90 ડાયમંડ આપણા ઇન્ડિયામાં બને છે, ઇન્ડિયામાં મેન્યુફેક્ચર્સ થાય છે. તો એ મેન્યુફેક્ચરનો જે બેઝ છે એ વર્લ્ડનો બીજી કોઈ કન્ટ્રી ઇન્ડિયાને બીટ નહીં કરી શકે. કારણ કે આપણે મજૂર માણસો છીએ, આપણે મજૂરી કરવામાં માનીએ છીએ, આપણે મહેનત કરવામાં માનીએ છીએ અને એ મહેનત આપણા ભાગમાં છે. પહેરવાવાળા અમીરો છે પણ મહેનત આપણા દેશના નસીબમાં છે અને આપણે મહેનતું છીએ. એટલે એ કોઈ આપણી પાસેથી છીનવી શકે એવું નથી. રફ ડાયમંડ એ નોર્મલી રશિયાથી આપણે લાવતા. હવે અત્યારે જે વોર ચાલે છે રશિયા વોરનું, તો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન કરશે? રફ ડાયમંડ રશિયાથી નહોતા લાવતા. રફ ડાયમંડ વર્લ્ડમાં બધે છે, ઇન્ડિયામાં પણ રફ નીકળે છે. પણ એના માટેની પ્રોસેસ બહુ કોસ્ટલી હોય છે અને બહુ જૂજ. તમે આજે 100 બાય 100નો ખાડો કરો, એમાંથી 2 પીસ નીકળે. એટલે 2 વસ્તુ હું આપની જાણ માટે કહું, 2 લોકો ખૂબ ગરીબ છે. એક જે હીરો ઘસે છે એ ગરીબ છે અને એક હીરો જે કાઢે છે ને એ ગરીબ છે. વચ્ચેનો જે વર્ગ છે ને એ અમીર છે. એક જે જમીનમાંથી આજે 100 બાય 100નો ખાડો કરીને, 100 બાય 100 ફૂટનો ખાડો કરીને એમાંથી 2 હીરા નીકળતા હોય, એના માટે એટલું માટીને એ બધું કરીને એમાંથી જે હીરો મેળવે એને ફક્ત 1 પાવનું પેકેટ મળે છે, બ્રેડનું પેકેટ મળે છે. અને એક જે કારીગર છે એ નીચે બેસીને સવારથી સાંજ સુધી એકને એક જગ્યાએ બેસીને ઘસીને જે હીરાને પોલિશ કરીને ડાયમંડ બનાવે છે, એ એક ગરીબ છે. આ 2 વર્ગ ગરીબ છે, વચ્ચેના તમામ વર્ગ અમીર છે. હા, એટલે ડાયમંડ રશિયામાંથી જ નથી નીકળતા. રશિયામાંથી ક્વોન્ટિટી મોટી જ નીકળે છે અને એનો ડાયમંડ પણ ખૂબ જ કલરમાં અને સફેદીમાં, ફાયરિંગમાં એ સારો નીકળે છે. એટલે 50% ડાયમંડ કદાચ રશિયાથી નીકળતો હોય, બાકી આફ્રિકામાંથી પણ ડાયમંડ નીકળે છે, ઓસ્ટ્રેલિયામાંથી પણ ડાયમંડ નીકળે છે. આ બધાનું સેન્ટર છે એ બેલ્જિયમ હતું, જે અત્યારે દુબઈમાં છે.
એટલે આજે જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે તો આજે નોર્મલી 5% પણ ફરક પડે તો ઘણો બધો ફરક પડી જાય. એના હિસાબે આજે ડાયમંડ માર્કેટ અત્યારના સમયમાં ઘણું જ ડાઉન છે અને જે ડાયમંડના વેપારીઓ જે પોતે જે અર્ન કરતા હતા, કમાતા હતા, એમાં અત્યારે ઘણો જ ઘટાડો છે. અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ સાથે સાથે ઇઝરાયલ પણ જે મોટા પીસીસ હોય છે, જે પોઇન્ટર ડાયમંડ કહેવામાં આવે છે, એનું મેન્યુફેક્ચરિંગ બધું ઇઝરાયલમાં થતું હતું. તો ઇઝરાયલ અને હમાસના યુદ્ધનો પણ અત્યારે માર્કેટમાં ઘણો બધો પ્રોબ્લેમ ક્રિએટ કરેલો છે. પણ એની સામે લેબગ્રોન ડાયમંડ જે ઇન્ડિયામાં ખૂબ જ ઝડપથી આગળ આવી રહ્યા છે અને એના હિસાબે મજૂરો, આપણે જે ડાયમંડના કારીગરો, રત્ન કલાકાર ભાઈઓને જે મજૂરી થવી જોઈએ એ લેબગ્રોન ડાયમંડે એની જગ્યા લઈ લીધી છે. એટલે જે ઓરિજિનલ ડાયમંડ, નેચરલ ડાયમંડ ઇઝરાયલ નો માર્કેટમાંથી અને રશિયાના માર્કેટમાંથી જે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે એની જગ્યાએ અત્યારે લેબગ્રોન ડાયમંડે મુસળતાથી લેવાની ટ્રાય કરે છે કે લોકો મજૂરીમાં રહે, લોકોને ઇન્કમ ચાલુ રહે, એના માટેના પ્રયત્ન તમામ ડાયમંડ માર્કેટના વેપારીઓ કરી રહ્યા છે. જે રીતે તમે વાત કરી 5% બી ઓછું થાય તો બી બહુ મોટો ડિફરન્સ આવી જાય પૈસાનો. તો મારે એ પૂછવું, ઇકોનોમિકલી જે ઇન્ફ્લેશન આવે છે ગ્લોબલી, તો એ તમારા સેલ્સમાં કેટલું ઇફેક્ટ કરે છે? જો નેચરલ ડાયમંડની કોસ્ટ આજે 1 લાખ રૂપિયા નેચરલ ડાયમંડની કોસ્ટ હોય, એની સામે લેબગ્રોન ડાયમંડની કોસ્ટ ખાલી 25 રૂપિયા છે, 25,000 રૂપિયા છે. એટલે 75% ઓછી એની કિંમત હોય છે. તો આજે આપણા દેશને ઇકોનોમિકલી તો ઇફેક્ટ થવાની છે, કારણ કે આપણે જ્યારે નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરતા હોઈએ એ ડાયમંડ, નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ ઘટી જાય. આજે લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું છે પણ એમાઉન્ટ વાઇઝ, કોસ્ટ વાઇઝ, વેલ્યુ વાઇઝ એ એટલું બધું વધારે નથી રહેવાનું. પહેલાં આપણે 100 હીરા એક્સપોર્ટ કરતા હતા અને 1 લાખ રૂપિયાના ભાવના હતા, તો આપણે એ પ્રમાણે આપણને આપણા દેશને એક્સપોર્ટ મળતું હતું. અત્યારે આપણે લેબગ્રોન ડાયમંડ 1.5 લાખ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પણ એની કિંમત 25,000 રૂપિયા છે, તો 25 લાખ રૂપિયા છે. તો એ પ્રમાણે દેશની ઇકોનોમીને અસર તો કરે જ, કારણ કે જે પ્રમાણે આપણા દેશનું એક્સપોર્ટ ઘટે, ડાયમંડનું એક્સપોર્ટ ધીમે ધીમે ઘટે છે, જે પ્રમાણેનું માર્કેટ અત્યારે ડાઉન છે, પણ એની સામે લેબગ્રોનનું એક્સપોર્ટ વધે છે, પણ એ વેલ્યુ વાઇઝ, કોસ્ટ વાઇઝ, એમાઉન્ટ વાઇઝ એટલું બધું નથી મળતું. જે રીતે આપણે વાત કરીએ છીએ, મને ખબર આનો તમે જવાબ દેશો કે નહીં, બટ પીપી સવાણી જે ગ્રુપ છે આખું, એનું રેવન્યુ વર્ષનું કેટલું હશે અપ્રોક્સ? જો પીપી સવાણી ગ્રુપની 9 સ્કૂલો છે, હોસ્પિટલ છે, અને પીપી સવાણીનું બિઝનેસ ટર્નઓવર કરતાં એનું સોશિયલ ટર્નઓવર મોટું છે. એટલે બિઝનેસ હોય ને એ ક્યારેક ચડતીમાં હોય, ક્યારેક પડતીમાં હોય. આજે જ્યારે ઇન્ડિયાના ટોપ 10માં અમે હતા તો આજે અમે નથી, અને આજે જે છે એ કાલે નથી રહેવાના. એટલે દિવસ બધાના સરખા નથી હોતા. એટલે અમારું ટર્નઓવર, દરેક સ્કૂલની મેનેજમેન્ટ, અમે તો એમાં માનીએ છીએ કે કેટલું કમાણા એ મહત્વનું નથી, પણ એ કમાયેલું ક્યાં વાપરીએ એ મહત્વનું છે. એટલે અમે તો ભગવાનની દયાથી અને લોકોની દુઆઓથી બધાને એટલું સારું છે કે અમારે જે જોતું છે એટલું અમે કરી લઈએ છીએ. એટલે ટર્નઓવર કેટલું છે એ આપણે તો સરકાર માગશે. તમે આટલી દીકરીઓના હર વર્ષે મેરેજ કરાવો છો, અને અમે રિસર્ચ કર્યા ત્યારે ખબર પડી કે તમે સ્ટાર્ટિંગનું શોપિંગથી લઈને તમે ફરવા, મેરેજ પછી ફરવા સુધીની તમે બધી વસ્તુ પ્રોવાઈડ કરો છો. તો આ મગજમાં આઈડિયા કઈ રીતે આવે આવું કરવું છે? પીપી સવાણી ગ્રુપ મેરેજ કરાવે છે એમાં હું નથી માનતો. હું એમાં માનું છું કે પીપી સવાણી ગ્રુપ અમે એવી દીકરીઓને એક બાપનો છાયો આપીએ છીએ, એક પપ્પાનો, કે જે દીકરીઓને પપ્પા નથી. ઘણી બધી દીકરીઓ, મારી 400-500 દીકરીઓ એવી પણ છે કે જેના મેરેજ મેં નથી કરાવ્યા એ પણ મને પપ્પા કહે છે. એટલે એવું નથી કે હું મેરેજ કરાવું છું એટલે હું પપ્પા છું, પણ અમે બાપ વગરની એવી દીકરીઓ, માનો કે સુરત છે, અમારું ફિલ્ડ છે પીપી સવાણી સ્કૂલ, 55-56 હજાર વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અમારી 9 સ્કૂલ અને પીપી સવાણી યુનિવર્સિટી. એટલે એમાં ફક્ત અમારી સ્કૂલમાં જ નહીં પણ સુરતની 280 સ્કૂલોમાં અમે એવું ડિક્લેર કર્યું હતું કે જે દીકરીઓ અને દીકરાઓને પપ્પા નથી એની ફી અમે ભરીશું. હવે એ દીકરીઓને કે દીકરાઓને કે એની મમ્મીને અમે કોઈ દિવસ મળ્યા નથી.
સ્કૂલના ડેટા પ્રમાણે અમે એની ફી ડાયરેક્ટ સ્કૂલમાં આપીએ છીએ. પછી એવી જ રીતે પીપી સવાણી હોસ્પિટલમાં જે વિધવા બેન છે એને શરદીથી લઈને બાયપાસ સુધીનું મેડિકલ, કે કોઈ વિધવા બેન હોય, ગંગા સ્વરૂપ બેન હોય તો એને 3 ચિંતાઓ હોય. એક તો એના બાળકોને ભણાવવાની, બીજું કે એને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે, ત્રીજું એને દીકરી હોય તો લગ્ન કરવાની, અને ચોથું એનું જીયાણું, કે દીકરી જ્યારે મેટર્નિટી માટે ઘરે આવે, ત્યારે ડિલિવરી માટે ઘરે આવે ત્યારે એ ખર્ચો એ વિધવા બેનને કઈ રીતે પૂરો પાડવો. તો અમે વિધવા બેન, ગંગા સ્વરૂપ બહેનોના જે 4 જે આ પ્રોબ્લેમો છે એને પીપી સવાણી પરિવારે એડોપ્ટ કર્યા છે. એટલે અમે દીકરીઓને, જે દીકરી અમારામાં મેરેજ હોય તો એ દીકરીઓને એક પિતાની છત્રછાયા, કે એના પપ્પા જીવતા હોય અને દીકરીએ જે કંઈ પણ સપના જોયા હોય એ સપના કઈ રીતે પૂરા કરવા. તો એ સપનામાં એ દીકરીને એમ હોય કે હું પોતે મારી ખરીદી કરું, મારા હાથમાં મહેંદી લાગે, મારું બ્યુટી પાર્લર બહુ મસ્ત થાય, કે અમે બધી મારો એક પરિવાર બને, હું ગમે ત્યારે અડધી રાતે મારા પપ્પાને મને કંઈક પ્રોબ્લેમ હતો હું કહી શકું, મારું મેડિકલ થાય. આ બધી જે દીકરીઓની ખુશી, એ બાપને લઈને દીકરીને જે ખુશી જોતી હોય એ બધી ખુશી હું આપવાની ટ્રાય કરું છું. એમાં દીકરીના ભવ્ય લગ્ન થાય તો એ લગ્ન પણ હું કરાવું છું. એટલે ફક્ત લગ્ન કરાવું છું, ખરીદી કરાવું છું, કે બધી જવાબદારી એક પપ્પાની એમની દીકરી માટે જે કંઈ પણ જવાબદારી હોય, ફક્ત લગ્ન સુધી નહીં, લગ્ન પછીની પણ બધી જે કંઈ પણ જવાબદારી હોય એ અમે બધા નિભાવીએ છીએ. અને એટલે હું ફક્ત લગ્ન નથી કરાવતો, પણ એક બાપની જવાબદારી પૂરી કરું છું. આપના બીજા બી ઘણા પ્રોગ્રામ છે, બટ એક પ્રોગ્રામ છે જનની ધામ કરીને, એમાં કઈ કઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો છો? જનની ધામ એક એવું સેન્ટર છે કે આજે HIV પોઝિટિવ ગુજરાતમાં 62,000 લોકો છે સરકારના આંકડા પ્રમાણે. લગભગ આ જૂનો ફિગર છે, કદાચ વધ્યા હોય અથવા તો ઘટ્યા હોય. પણ જ્યારે HIV પોઝિટિવ છે ને એને લોકો એક ગંદી નજરથી જોતા હોય છે, કે પતિ અને પત્નીને HIV હોય અને એમાંથી ઇસ્યુ, એટલે એમાંથી જે બાળક થયું હોય એ બાળકનો કોઈ દોષ ન હોય અને એ HIV પોઝિટિવ આવે તો એ બાળકને એના મમ્મી પપ્પાની જિંદગી છેલ્લા સ્ટેજમાં હોય એટલે પૂરી થવાના આરે હોય. તો આવા બાળકોને અનાથ આશ્રમ પણ રાખતું નથી. ત્યારે આવા બાળકો સુસાઇડ માટે જતા હતા. અમારી પાસે 71 દીકરીઓ છે HIV પોઝિટિવ. અમારી પાસે લાયસન્સ ફક્ત દીકરીઓ માટેનું છે. દીકરાઓ છે એ ગુજરાત સરકાર ગાંધીનગરમાં સેક્ટર 19માં એમનું યુનિટ છે, પણ દીકરીઓ અમારી પાસે છે. તો આ 71 દીકરીઓમાંથી લગભગ તમામ દીકરીઓ, કોઈ દીકરી 3 મહિનાની રેલવે ટ્રેક ઉપર દુપટ્ટામાં બાંધેલી છે, કોઈ દીકરીને એના અંકલ આંટીએ ટોયલેટમાં પૂરી દીધી 3-4 વર્ષ સુધી, કોઈ દીકરીને નદીમાં ફેંકી દીધી, કોઈ દીકરીઓને દવા પીવડાવી દીધી. એટલે જે કહેવાય ને કે સુસાઇડમાંથી બચેલી દીકરીઓ અમારી પાસે છે. એટલે આવા દીકરીઓનું મેં સેન્ટર જનનીના બનાવ્યું છે. કોઈ દીકરીઓએ કે દીકરાઓએ સુસાઇડ કરવાની જરૂર નથી. આવા બાળકો અમને આપી દો. અને એવી મમ્મીઓ કે જેમને HIV પોઝિટિવ એ હોય અને પતિ HIVના હિસાબે એક્સપાયર થયા હોય, તો એ મમ્મીને પણ કોઈ સાસરિયાવાળા પણ નથી રાખતા અને પિયરવાળા પણ નથી રાખતા. તો એ બેન પણ સુસાઇડ માટે ટ્રાય કરતા હોય છે, કે પોતાની જિંદગી ટૂંકાવી દેવાની ટ્રાય કરતા હોય. તો એવા બહેનો અમારી પાસે આવી જાય તો અમારી દીકરીઓને મમ્મી મળી જાય અને એ માને એટલી દીકરીઓ મળી જાય. એટલે એક પરિવાર બનાવવાની અમારી એ કોશિશ છે. 10 વર્ષથી ચાલતું આ જનની ધામ એ HIV પોઝિટિવ બાળકી દીકરીઓને લઈને ચાલતું આ જનની ધામ છે. મેં આ જનની ધામની શરૂઆત એક મારા VVIP મહેમાનો માટે તાપી નદીના કિનારે એક સરસ બિલ્ડિંગ બનાવીને, એક સર્કિટ હાઉસ જે કહેવાય ને સરકારનું, એવું સર્કિટ હાઉસ મેં બનાવ્યું હતું તાપીના કિનારે. પણ કદાચ એ મારું આ સર્કિટ હાઉસ આ જનની ધામની દીકરીઓ માટે એમના નસીબમાં છે. તો એ દીકરીઓ સરસ મજાના 15 વીઘાના રિસોર્ટમાં બનાવેલું આ જનની ધામ છે. તમે આટલા બધા પ્રોગ્રામ છે તમારા, આટલી તમે સોશિયલ સર્વિસ તમે જે પ્રોવાઈડ કરો છો, કોઈ એવી મોમેન્ટ છે જે તમે ક્યારેય ભૂલી નહીં શકો તમારી જિંદગીમાં? દરેક મોમેન્ટ એવી હોય છે કે હું મારી જિંદગીમાં ભૂલી નહીં શકું. મને દરેક વખતે, આજથી આ 12મા લગ્ન અમારા થશે, આ 24 ડિસેમ્બરે માવતર લગ્નોત્સવનું જે આયોજન છે એ 12મા લગ્ન છે.
2008થી શરૂ થયેલા દરેક પ્રોગ્રામો, માનો કે મારા મધરની જન્મ તારીખ, તો એમને નામ આપ્યું હતું જનની, લાગણીનો સ્પર્શ. મારા બાપુજીની જન્મ તારીખને આપ્યું હતું વયોત્સવ, વાત્સલ્યનો સ્પર્શ, જનની ધામ, પ્રેમલક્ષ્મી મંદિર. અમારા દરેક પ્રોજેક્ટ છે, દરેક પ્રોજેક્ટમાં અમને અલગ અલગ પ્રકારની મજા આવે છે. અને દર વખતે પહેલાં જે લગ્ન થયા 2008માં એની કરતાં ઊંચા 2009માં થયા, 2009 કરતાં 2010માં થયા, 2010 કરતાં, કારણ કે અમારી ટીમ વધતી ગઈ, અમારો પરિવાર વધતો ગયો. આજે 4976 દીકરીઓ, 4976 અમારા જમાઈઓ, આ બધો અમારો એક પરિવાર છે. એમના મમ્મી, એમના પપ્પા, દીકરીઓના મમ્મી, અમારું પીપી સવાણી ગ્રુપ, અમારા 1780 શિક્ષકો, પીપી સવાણી ગ્રુપના શિક્ષકો, પીપી સવાણી ગ્રુપમાંથી અમારો સવાણી પરિવાર. અમારે દરેક પ્રોગ્રામમાં કંઈક અલગ જ હોય છે. અને દરેક પ્રોગ્રામમાં એવું થતું હોય છે કે ગયા વખત કરતાં આ વખતે પ્રોગ્રામને કઈ રીતે સફળતા પામીને સરસ બનાવવું, અને એ દર વખતે કંઈક નવું થતું જ હોય છે. આપને એક પુસ્તક છે પ્રેરણા મૂર્તિ, જે આપના ઉપર બનાવવામાં આવી છે, એમાં તમે કઈ વસ્તુને હાઇલાઇટ કરવા માંગો છો કે એ લોકો સુધી ખાસ પહોંચવી જ જોઈએ? સૌથી પહેલાં તો પ્રેરણા મૂર્તિના લેખક છે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબ, જે એમણે પ્રેરણાનું ઝરણું એમની પહેલું બુક હતી. અને એ ફર્સ્ટ ટાઈમ જ્યારે મને મારી મુલાકાત થઈ ત્યારે એ જનની ધામમાં મેં મુલાકાત થઈ હતી. એ પોતે ડૉક્ટર છે અને એ પુસ્તકમાં પણ એમણે લખેલું છે કે એક ડૉક્ટર હોવા છતાં પણ અમે HIV પોઝિટિવ બાળકોને, દીકરા દીકરીઓને ટચ કરતાં ડરીએ છીએ. અને એમણે જ્યારે પોતે કે એ બધી દીકરીઓ જ્યારે મને આવીને મારા ખોળામાં બેસી ગઈ, ટીંગાઈ ગઈ, પપ્પા પપ્પા કરતી દોડતી દોડતી આવી, એ ચિત્ર એમણે જોયું ત્યારે એમને થયું કે મારે મહેશભાઈ પર બુક લખવી છે. એટલે એમણે એ બુકમાં મેઇન જનની ધામની ઇફેક્ટથી કર્યું, પણ એમાં એમણે ઘણી બધી દીકરીઓની વાતો પણ લખેલી છે એ બુકમાં. ઘણી બધી દીકરીઓની સ્ટોરી કે દીકરીઓના મનમાં હું હોય છે. તો હું આપના માધ્યમથી દરેક સમાજના અગ્રણી, સમાજના લોકો માટે એટલું જ કહીશ કે તમે ખોટા ખર્ચાઓ, દેખાડો કરવા માટેના ખર્ચાઓ બંધ કરી દો. કારણ કે અને એની જગ્યાએ તમે બીજાનું નહીં પણ તમારા જ પરિવારમાં કોઈ બાપ વગરની દીકરી હોય અથવા તો ગરીબ હોય, હું એમ નથી કહેતો ને લગ્ન માટે પૈસા આપો, એને ભણાવવા માટે પણ પૈસા આપો ને તો 1 કરોડનું દાન કર્યા બરાબર છે. અથવા હું એમ કહું છું કે એના ભણાવવા માટેના પણ પૈસા ના આપો, પણ એ બેનને અથવા એ દીકરીના માથા પર હાથ મૂકીને ખાલી એટલું કહો ને કે અમે તારી સાથે છે, એ એનું કરી દે છે. પણ આ પણ લોકોમાં ક્ષમતા નથી, આવું કહેવાની પણ લોકોમાં તાકાત નથી. એનું મને દુઃખ થાય છે. બધી દીકરીઓની સ્ટોરીઓ, એમના લખેલા પત્રો, અમારે દર વર્ષે દીકરીઓના પત્રની પણ એક બુક બહાર પડતી હોય છે. એ પત્રમાં હું 100% નથી કહેતો, પણ 90% દીકરીના પપ્પા એક્સપાયર થયા પછી એના કાકા, એના મોટા બાપા, એના પરિવારો એ દીકરી અને એ માની આંગળી છોડી દે છે કે અમારે ન કરવું પડે, એ અમારી પાસે કંઈ માગે નહીં, એના હિસાબે એની આંગળી છોડી દેતા હોય. એ આંગળી પકડવાની જરૂર છે. અને એ પણ ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે બહુ સારી રીતે એમાં ભણ્યું છે કે ખાલી દેખાદેખી નહીં કરો અને બતાવવાનું બંધ કરો, આંગળી પકડવાનું ચાલુ કરો. આપણા 140 કરોડ આપણા દેશની જનતા છે, બધા એક લોકોની આંગળી પકડે ને તો બહુ મોટી તાકાત બને એમ છે. પણ એ નથી કરતા. મારે મેં લગ્ન પ્રસંગોમાં ખાધું છે, મારે ખવડાવવું પડે, મારે દેખાડવું પડે. હું નાના લગ્ન કરું, મેં મારા બાપુજીએ અમારા 4 ભાઈ બહેનના લગ્ન સમૂહમાં કર્યા, મેં મારા બંને દીકરાના પણ સમૂહમાં કર્યા, ગયા વર્ષે મારા નાના ભાઈના 2 દીકરાના પણ સમૂહમાં કર્યા. આ બધી દીકરીઓ સાથે જ કર્યા. તમે બહુ મોટો દેખાડો કરો તો તમે મોટા થાવ એવું નથી. અને મોટા કે નાના થવામાં કોઈ એ તો તમે તમારી જાતને મોટા માનો છો. બાકી તમે જે એક દીકરીને ખાલી એની ભણવાની 1000 રૂપિયા ફી પણ આપી હોય ને તો એના માટે તમે કરોડપતિ છો. તમે કાંઈ 1 કરોડનું દાન આપો તો કરોડપતિ છો એવું નથી. તમે કોઈના સારા કામ માટે 1000 રૂપિયા પણ આપો ને, કે જેને 1 રૂપિયાની વેલ્યુ હોય એને તમે 1000 રૂપિયા દાન આપો તો તમે એના માટે તો તમે કરોડપતિ જ છો. એ બધા કરોડપતિ એના માટે કામ ના નથી. આ સમાજમાં તમે જે વાત કરો છો એ ચેન્જીસ કઈ રીતે આવશે? આપણને
ચેન્જ લાવવા માટે એક તો એજ્યુકેશનની જરૂર છે. નવું જનરેશન એ બધી વાતને સમજે છે કે આવા ખોટા ખર્ચાઓ આ બધું ન કરવું જોઈએ. એ બધા જૂના, આજે માનો કે ભગવાન આપણે ત્યાં બાળક માટે એમ કહેવાય કે રાંદલમાંના લોટા તેડે, તો એ નવું જનરેશન સમજે છે કે આ રાઈટ નથી. પણ જૂનું જનરેશન, જૂની પેઢી હજી જૂની વાતોને વાગોળીને, જૂના રિવાજોને લઈને જે બધું કરી રહ્યા છે, ધીમે ધીમે ચેન્જ આવતું જાય છે. જેમ જેમ લોકોમાં સમજણ શક્તિ વધતી જાય છે એમ લોકોમાં ચેન્જ આવતું જ જાય છે. આજે નવા જનરેશનને એવા ધામધૂમથી કે ખોટા દેખાડા નથી કરવા, પણ જે જૂનું જનરેશન છે, એમના પપ્પાઓ છે, એમને આ બધું કરાવવાની કે એમને લોકોને બતાવવા માટે આ બધું થઈ રહ્યું છે. અને મોટામાં મોટો ચેન્જ તો એજ્યુકેશનથી જ આવી શકે, સમજણથી આવી શકે. કાં તો તમે પડો, તમને ક્યાં વાગ્યું છે અને વાગ્યું છે તો દુખે છે, એ દુખાવાથી આવી શકે. આપનું પીપી સવાણી જે એવડું મોટું જે ગ્રુપ છે એમાં ટીમવર્કનો બહુ મોટો રોલ રહ્યો છે, તો તમે ટીમવર્કનું મહત્ત્વ કઈ રીતે સમજાવશો? હંમેશા તમારી સફળતા છે ને એ લોકોનો સાથ હોય તો જ થઈ શકે. અમારે 2008થી શરૂ થયેલી આ જે પિતા વિહોણી દીકરીઓને દત્તક લેવાની જે પ્રણાલી છે, એ દીકરીઓ જમાઈઓ, આજે 5000 દીકરી, 5000 જમાઈ, અમારું સવાણી પરિવાર સુરતમાં 10,000 ઘર વસે છે. એ અમારે દર વર્ષે ખડે પગે પોતાની મર્સિડીઝ ગાડી હોય, ઓડી ગાડી હોય, અને અહીંયા ભાત અથવા દાળ વેચતા નજરે પડે છે. એમનો ડ્રાઈવર એમની ગાડીમાં બેઠો હોય ત્યારે એ બધા જ એક ભાવથી, પ્રેમ ભાવથી, એક લાગણીના ભાવથી, એક સેવાના ભાવથી અમારી સાથે જોડાયેલા છે. અને કોઈ પણ કામમાં જે લોકો લાગણીથી જોડાય છે ને એને કોઈ પહોંચી શકતું નથી. અમારા લગ્ન ઉત્સવની અંદર કે અમારા તમામ કામોમાં અમારી સાથે જે કંઈ પણ જોડાયેલા છે એ પીપી સવાણી સાથે નથી જોડાયેલા, એ મનના ભાવથી જોડાયેલા છે કે આ જે કામ થઈ રહ્યું છે એમાં હું સહભાગી બનું. અને એ જ્યારે પોતે વગર કોઈ સ્વાર્થ વગર આમાં જ્યારે સહભાગી થતા હોય ને તો એ કામમાં કોઈ દિવસ કોઈ પણ જાતની ઉણપ આવતી નથી હોતી. અને જ્યારે તમે ફાઇનાન્શિયલ તમે કોઈને 200 રૂપિયા 500 રૂપિયા આપીને તમે કોઈ પરિવારમાં કામ કરવા માટે લાવતા હો છો તો એ તો એનો સમય પ્રમાણે કામ કરે, એની જવાબદારીનું એમાં એટલી સફળતા તમને ન મળે જેટલું એક લાગણીના ભાવથી લોકો જોડાયેલા હોય એમાં તમને સફળતા મળે. આપણે વાત કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલનું, તમે જે બોલ્યા, જે અમારી જે જનરેશન છે એમને તમારે આ ઉંમરે જે 20 વર્ષના છે, 21-22 વર્ષના છે, એમને તમે ફાઇનાન્શિયલ એડવાઇસ શું દેશો? જો કોઈ પણ નવી જનરેશન કાં તો નોકરી કરતી હોય, કાં તો એ જોબ કરે છે, કાં તો પછી એ બિઝનેસ કરે છે. માતા પિતાનો બિઝનેસ હોય તો બિઝનેસ કરે છે. પણ મેં જે અનુભવ્યું છે મારી જિંદગીમાં, મેં ઘણા બધા, હું જમીન ઉપર પણ આવ્યો છું અને ટોપ ઉપર પણ ગયો. જીવનમાં કોઈ દિવસ નાસીપાસ થવું નહીં. સમય બધાનો એક સરખો હોતો નથી. અને મારા બાપુજી મને શીખ્યું હતું, ફરે એ ચરે બાંગ્યો ભૂખે મરે. એટલે કમાવા માટે ઘણી બધી વખત એવું હોય છે કે પતિ પત્ની હોય તો પત્ની એમ કે મારે અમદાવાદ નથી છોડવું, તમે અહીંયા રહ્યો. ત્યારે પતિની પ્રગતિ મુંબઈ જવાથી થતી હોય તો આમ કહેવાય છે ને કે એક સ્ત્રી હોય એ કાં તો એમ કે ઘરને સ્વર્ગ બનાવે અથવા તો એ સ્વર્ગ હાકે નામાં જ બનાવે છે. એને પરમિશન આપે છે તો સ્વર્ગ બને છે, પરમિશન નથી આપતી તો નર્ક બને છે. એટલે તમારી પ્રગતિમાં પણ પત્નીનો પણ તમારો સથવારો હોય, એમની તમારી પાછળ એની હૂંફ હોય. તમે ઘરે આવો અને તમારે ઝઘડો થતો હોય તો એ પતિ નથી ધંધામાં સફળ થવાનો, નથી એ કોઈ બીજું કંઈ મોટું કામ કરી શકવાનું. એટલે દરેક યંગસ્ટરને, મેરિડ યંગસ્ટરને હું એટલું કહેવા માગીશ, દરેક દીકરીઓને, કે તમે તમારા પતિના પ્રગતિમાં સથવારો આપજો. પહેલી વાત. દરેક પુરુષને, દીકરાને હું એ કહેવા માગું છું કે તમે ધંધામાં બીજાની સેલરી મારી કરતાં વધારે વધી, બીજાને વધારે માન મળે, તમારું કામ તમને માન ચોક્કસ અપાવશે. એટલે એવું તમારે કોઈ દિવસ, પણ તમારી જે સ્થિરતા છે એ તમારો માલિક જોતો હોય છે. તમારી માગણી નથી, એ તમારો માલિક જોતો હોય છે. એ તમને હંમેશા ઉપર લઈ જશે. ધંધામાં, બિઝનેસમાં ચડતી પડતી આવતી હોય, નાસીપાસ થવાનું નહીં. આત્મહત્યા કરવાનું કોઈ દિવસ વિચારવાનું નહીં. આત્મહત્યા કરીને તમે તમારા પ્રશ્નનું સમાધાન નથી કરતા. તમે તમારા જે દુઃખ છે ને એ તમે તમારા પરિવાર ઉપર ટ્રાન્સફર કરો છો.
એટલે આત્મહત્યાનો કોઈ દિવસ વિચારવાનું નહીં. ફરીથી આપણે પોતાના દિમાગથી કઈ રીતે ઊભું થવું, કોના સથવારાથી ઊભું રહેવું. તમે હમણાં જે વાત કરી કે ટીમવર્ક, તમારી પાસે જેટલું મોટું ટીમવર્ક હશે, જેટલા સંબંધો હશે, તમે જેટલા સંબંધોનું વાવેતર કર્યું હોય છે એ તમને તમારી જિંદગીભર કામમાં લાગશે. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને નાનો સમજવો નહીં. કાલે ઉઠીને એ જ નાનો વ્યક્તિ તમારો બોસ હોઈ શકે છે. આ મગજમારા. હવે મારે છેલ્લો સવાલ તમને પૂછવો છે. ઇન્ડિયન આઇડલમાં તમને એઝ અ ચીફ ગેસ્ટ બોલાવ્યા, તેમની પ્રોસેસ શું હોય છે બોલાવવાની? નહીં, એ ઇન્ડિયન આઇડલમાં એની પહેલાં એક મુશાયરા કરીને એક પ્રોગ્રામ હતો અને એ મુશાયરામાં રાજ બબ્બર, જયા બચ્ચન, પછી ઘણા બધા સેલિબ્રિટીઓ હતા અને એ બોલિવૂડનો પ્રોગ્રામ હતો. મુશાયરા એટલે બધા કવિઓ, બધા શાયરો બધા ભેગા થતા. એમાં મારું સન્માન થયું હતું અને એ વખતે સોની ટીવીની ટીમ પણ એમાં હતી એઝ એ જે ઓડિયન્સમાં. તો એમણે જે મારી એક 2 મિનિટની ક્લિપ્સ જે મુશાયરા પ્રોગ્રામમાં મને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે એમણે બતાવી અને એમનાથી એમને બીજે દિવસે મારો કોન્ટેક્ટ કર્યો હતો કે તમે અમારે ત્યાં આવો અને 4-5 તમારી દીકરી અને જમાઈને પણ સાથે લાવો. તો ટોટલ ફેસિલિટીઝ જે બધી છે એ લોકો એવા પર્સન, માનો કે કોણ બનેગા કરોડપતિમાં પણ એવી રીતે હોય છે કે કોઈ સોશિયલ કામ કરવાવાળા લોકોને બોલાવે છે કે જેનાથી પ્રેરણા મળે લોકોને. અને એવી જ રીતે પછી ઇન્ડિયન આઇડલની ટીમ બીજે દિવસે અમે જ્યાં હતા ત્યાં અમને મળવા માટે આવી, અમને આમંત્રણ આપ્યું અને એ આમંત્રણ સ્વીકારીને અમે ગયા. પ્રોસેસમાં કોઈ ફોર્મ ભરવાનું કે કોઈ એની વેબસાઇટ છે એવું નથી હોતું. અને જે અમારી જાણ માટે અમને જે પ્રમાણે આમંત્રણ મળ્યું હતું એમાં એવું કોઈ પ્રોસેસ હતી નહીં. અને નેક્સ્ટ ડે જ અમને મેં કીધું અમે તો સુરત રહીએ છીએ, તો કે તો અમને કાલે જ તમને લઈ જઈએ અને બીજે દિવસે અમને ઇન્ડિયન આઇડલમાં જવાનું આમંત્રણ. હજી મારે એક છેલ્લો સવાલ પૂછવો છે. તમારો લાઈફનો ફાઇનલ ગોલ શું છે? મારા 53 વર્ષ થયા અને મને હવે એવું લાગે છે કે મારું કોઈ ફાઇનલ ગોલ બાકી જ નથી રહ્યો. બધું મળી ગયું છે. એક જિંદગીમાં કોઈ પણ વ્યક્તિ જન્મ લે તો એના સપનાઓ હોય કે એમને પૈસા કમાવા છે, એમને નામ કમાવવું છે, એમને સામાજિક કામ કરવું છે, એમને દુનિયા ફરવી છે, એમને પરિવાર સાથે રહેવું છે કે જે કંઈ પણ પ્લાનમાં બેસવું છે. તો આ તમામ સપનાઓ મારા પૂરા થયા છે. હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને 5000 દીકરીના પપ્પા બનવાનો આ જિંદગીમાં મોકો આપ્યો અને આ દીકરીઓને હું વધારેમાં વધારે મારો આગામી ગોલ કે હું આ દીકરીઓને વધારેમાં વધારે ખુશી કઈ રીતે આપી શકું અને ભગવાન મને એમાં શક્તિ આપે કે હું આ જે મારી દીકરીઓ છે એની ખુશીઓ માટે હું કંઈ ને કંઈ શું નવું કરી શકું. બસ એ જ મારો આગામી ગોલ છે. થેન્ક યુ મહેશભાઈ, શોમાં આવવા માટે.